જેને દીપડા ઉપર, જેને સિંહ ઉપર, જેને રોજ ભૂંડણા ઉપર તમને જો કોઈને પ્રેમ ઉભરાઈ નીકળતો હોય ને, જીવ દયાવાળાને ગમે એ મોટા સંતને, તો એ તમારા ઘેરે તમારા આશ્રમમાં બાંધો, ગાંધીનગરમાં બાંધો, ધારાસભ્યની ઘેરે ઘેરે 5-5 બાંધી દો. બાકી ખેડૂતના ખેતરમાં વાડીમાં આવ્યો ને તો ભડાકે દેવાનો છે. તમારે થાય એ બધા કરી લેજો, થાય એ કરી લેજો. એટલે હવે અમારાથી રહેવાતું નથી. રોજ અમારા ભાઈ દીકરાને મારી નાખે, અમારા મજૂરોને મારી નાખે, અમને ક્યારેક મારી નાખે, અમારા 10-10 લીટર 20-20 લીટર દૂધ કરતા હોય એવી ભેંસું ગાયોને મારી નાખે. અને તમે અહીંયા ખદડાવની ઘોડે પલોઠી વાળીને ઉભા રહ્યો અને આમ પ્લાન કરશું. એકેય પ્લાન કરવાના નથી. તમારી કરતા તો ભાવનગરના, ગોંડલના, જુનાગઢ, પોરબંદરના પહેલાના જૂના જમાનાના રાજાઓ બાદશાહ હારા હતા. ભાવનગરના મહારાજાને 1929ની અંદર આપણા મહુવા તાલુકાના દિયાળ ગામના ખેડૂતોએ કીધું હતું કે બાપુ અમારા ખેતરમાં રોજડા બહુ આવે છે. અઠવાડિયાની અંદર ભાવનગરના રાજાએ એના શિકારી ટીમ મોકલી અને તમામ રોજને મારી નાખ્યા હતા. એ જ અરસાની અંદર 2 જ વર્ષ પછી પાછા અમારા મહુવા તાલુકાના રાણીવાડા ગામમાં એક જ દીપડો ખાલી દેખાણો. એટલે ગામનાએ જઈને ભાવનગર રાજાને ફરિયાદ કરી કે બાપુ દીપડો છે અને અમારા ગામમાં ફફડાટ છે, અમારા ગામમાં રહેવાતું નથી, ચીમમાં જવાતું નથી. એટલે ભાવનગરના મહારાજા પોતે આવ્યા અને દીપડાને ગોતી અને રાજાએ ભડાકાઈ દીધો. રાજાના ભડાકાઈથી દીપડો ન મળ્યો. એની પાછળ જ રાણી સાહેબ ઊભા હતા. તરત રાણી સાહેબે ભડાકો કર્યો અને ખદડાવ તમે બંદૂકો રાખીને આમાં ઊભા, દીપડાને ન મળાય, સિંહને ન મળાય, સિંહને મારજો તો આમ થાય, દીપડાને તમારા કાયદા કલમું તમારે જે થાય એ કરી લેજો. બાકી દીપડા જો અમારા ગામડાની અંદર આવશે, અમારી વાડીની અંદર આવશે તો હવે અમે ભડાકે તમારે લઈ જાઓ. તમને જો દીપડા સિંહ માટે પ્રેમ, દીપડીનું દૂધ, સિંહનું દૂધ પીને કોઈ મોટો છો, કોઈનો છોકરો છોકરી એવો દાખલો કરો. દીપડાનું, સિંહનું સાણ મૂતર ક્યાંય અમારા ઘઉં બાજરીમાં નાખવામાં આવ્યો એવો દાખલો કરો તો તમારે કરવા હું જંગલી પ્રાણીને? એલા 15 સિંહ હતા આઝાદી થઈ ત્યારે, અને એ ગીરના જંગલમાં હતા. અત્યારે ગીરમાં જઈને તમે પૂછો, આનંદીબેનની દીકરી અનાર પટેલે આખું ગીર રિસોર્ટ બનાવી દીધું, દિલીપભાઈ સંઘાણીએ લઈ લીધું, મનસુખભાઈ માંડવીયાએ લઈ લીધું. એટલે હું તમારા બાપાની જમીન છે એટલે તમે સમજી જાયજો, નહીતર 15 દિવસ પછી જોયા જકા પ્રોગ્રામ. જય હિન્દ, જય ભારત.